સવારમાં બ્રશ કરીને આવી જઈ રસોડામાં પહેલાં તો ચા મૂકી દીધી અને આજે તો રાતના વધેલા ભાતને વઘારવાના છે તો એના માટે કઢાઈમાં તેલ નાખ્યું. પછી નાખી થોડી રાઈ, ડુંગળી, મરચાં અને કઢી પત્તા. હવે ડુંગળીને થોડી સંતળાવા દીધી, પછી હળદર નાખી, રાતના વધેલા ભાત નાખ્યા અને નાખ્યું થોડું મીઠું, સાથે ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર બધું નાખીને મિક્સ કરી દીધું તો બની ગયા વઘારેલા ભાત. પછી ચા નાસ્તો કરીને યુગને તૈયાર કરી દીધો, કેમ કે આજે મારા હસબન્ડ બહાર ગયા છે તો હું જેને સ્કૂલે મૂકી આવી અને આવી ગઈ ધાબા પર કચરો વાળવા. દરરોજ કચરો વાળી દઉં તો ધાબું થોડું ચોખ્ખું રહે. હવે આવી જ ગઈ છું તો છોડને પાણી પણ છાંટી દીધું. બધું કરીને નીચે આવીને જમવા બનાવવાનું સ્ટાર્ટ કર્યું. આજે વધારે કંઈ નહીં પણ દાળ ભાત જ બનાવ્યા છે. પછી યુગને સ્કૂલે લેવા ગઈ. સ્કૂલથી આવીને મેં અને યુગે મળીને દાળ ભાત ખાઈ લીધા. પછી આવી ગઈ રસોડામાં. એક માણસ હોય કે 3-4 આ બેઝિક કામ તો દરરોજ હોય જ છે. તો રસોડું સાફ કરીને રાતના વાસણો ગોઠવ્યા. એટલામાં સાંજ પડી એટલે યુગ લાગી ગયો રમવા. એની હોળી હજુ સુધી ગઈ નથી. પછી એ રમીને થાક્યો તો એના માટે ઢોસા બનાવીને આપ્યા. તો આવો રહ્યો આજે અમારા મા દીકરાનો દિવસ. હવે કાલે મળીશું એક નવા વ્લોગમાં.